કૃષ્ણ, જય સદગુરુ। મારે ચેનલમાં બધાય છોકરાના સ્વાગત છે। આજની રેસીપી છે મારે મહિલા ગૃહોદ્યોગમાં હું જે વસ્તુ બનાવું એટલે મસાલા હોય ગમે તે વસ્તુ હોય આમાંથી એક સાંભાર મસાલા છે। તો ઇન્સ્ટન્ટ સાંભાર મસાલામાંથી સાંભાર કેવી રીતે બનાવવાનું આ રેસીપી છે। તો પહેલા આમાં તેલ નાખી દીધું। હવે આમાં નાખાય લીમડા, મીઠા લીમડા। હવે આમાં નાખાય રાઈ। રાઈના પ્રમાણ સાંભારમાં વધારે રાખાય। હવે આમાં હિંગ નાખાય। હિંગ નરાઈ સાંભારમાં વધારે હોય ત્યારે તમારો સાંભાર ટેસ્ટી બને। અને આ શું છે? આ ખાલી ટોમેટો છે ને ડુંગળી છે। ડુંગળી અને ટોમેટો પહેલાં તેલમાં શેકીને પછી થોડી ગ્રેવી જેવું બનાવ્યા હતા, કેમ કે અમે બનાવવાનું છે ઇન્સ્ટન્ટ સાંભાર। ઇન્સ્ટન્ટ સાંભાર એટલે આમાં શું હોય? ખાલી ઇન્સ્ટન્ટ સાંભાર મસાલો હોય, આમાં બધું બીજા કાંઈ શાક ના હોય। આમાં બીજા કોઈ જાતનું શાક ના હોય, ખાલી સાંભાર મસાલા હોય। હવે આમાં નાખાય થોડીક હળદર। થોડાક મારા ગૃહ ઉદ્યોગના સ્પેશિયલ મસાલા। હવે આમાં થોડું મીઠું નાખાય। અને ઉપર આગ્રા ઉદ્યોગનો કિંગ મસાલા। અને હવે આવ્યા મારે ગૃહ ઉદ્યોગના સ્પેશિયલ કાંતાબા મહિલા આત્મનિર્ભર ગૃહ ઉદ્યોગમાંથી સાંભાર મસાલા। હું બધું વસ્તુ હાથે બનાવું। આમાં કાંઈ કેમિકલ યા કોઈ જાતની શરીરમાં નુકસાન થાય આવી કાંઈ વસ્તુ ના હોય। બે વર્ષ સુધી આ મસાલા એવું ને એવું રહે। ઇન્સ્ટન્ટ સાંભાર છે એટલે આ સાંભાર મસાલા વધારે હોય। આ મસાલાની પણ રેસીપી મારી યુટ્યુબ ચેનલ ઉપર જલ્દી આવશે। બધું મસાલાની રેસીપી ધીમે ધીમે હું નાખીશ। મારા પ્રોબ્લેમ આ છે, મારા મોબાઈલ છે સાવ એટલે 4-5 હજારનું છે। આમાં બધું વસ્તુ જેટલા થાય એટલા હું તમને દેખાવાનો પ્રયાસ કરું છું। અમુક વિડીયો મોટા હોય તો આમાં એડજસ્ટ ના થાય। આવી રીતે આ વિડીયો મારા લેટ થઈ ગયો, કેમ કે 3 વિડીયો નાખ્યા, 3 વિડીયો આમાં નથી એડજસ્ટ થાય। એટલે આ ખાલી ઇન્સ્ટન્ટના તમે દેખાવ ને તો તમે એમ કહેશો કે બા ક્યાં ગઈ એમ। હવે આમાં નાખાય પાણી। ખાલી તમારી પાસે સાંભાર મસાલો હોય ના, ડુંગળી ને ટોમેટો ના સાંભાર મસાલો, આવી રીતે તમે સાંભાર ઘરે બનાવો। આ છે થોડીક આંબલી છે, જો થોડીક આંબલી છે।
કાંઈ કરતા કાંઈ નહીં, કોઈ જાતનું શાક નથી આમાં. ડુંગળી કા સરગવાની શેંગ એટલે રીંગણું કા ફ્લાવર કા એવી જાતના કાંઈ કરતા કાંઈ આમાં શાક નથી. ખાલી સાંભાર મસાલા, ટમેટો અને ડુંગળી આટલા જ છે. તો પણ જો તમે આજે હવે સાંભાર તો બનાવી, તો બનાવવાનું છે ઢોસા. આ ઢોસાની સફેદ ચટણી છે નારિયેળવાળી, ખોબરાવાળી. આ બધું વિડીયો તમને ધીમે ધીમે કરી ને બધું શીખવીશ. પણ મારા ચેનલના તમે સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો અને શેર કરો. બધું વસ્તુ હું ઘરે બનાવું. હવે આવી રીતે થઈ ગયું. હવે શું કરાય, આ ડુંગળીના ભાગ છે, આ ડુંગળીના ભાગ છે. જો ઉપરવાળા આમ પકડવાનું હોય, આ રાખવાનું વચ્ચે વચ્ચે. તમારા ઢોસા આ તવા નથી, નોર્મલ સાવ તમારા તવા ખરાબ થયેલા હોય ને, આવી રીતે તમે આમ કરશો ને, તમારા ઢોસા ક્યારે બગડશે નહીં. હવે આ છે ઢોસાનું બેટર. આ ઢોસાના બેટર રેશનના એટલે કંટ્રોલના ચોખામાંથી હું બનાવેલા છે. આ પણ તમને શીખવીશ કેવી રીતે કરાય. આમ તો મને ખબર જ છે, છોકરાના નખરા દેખાવ ના. જો હોટેલ મેનેજમેન્ટના મગજમાં હોય ને, આના કંઈ શીખવાની વધારે જરૂર ના પડે. જય શ્રી કૃષ્ણ, જય સદગુરુ. છોકરા આવી જાઓ ઢોસા, સાંભાર અને ચટણી ખાવા. ચેનલના સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો અને શેર કરો અને કમેન્ટ કરો. આવજો.